મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે અને અમદાવાદ, મહેસાણા, નવસારીના કાર્યક્રમોમાં હાજરી આપશે। પીએમના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે। આગમનને લઈને તૈયારીઓ પહેલા એરપોર્ટથી સ્ટેડિયમ સુધી રિહર્સલ પણ કરાયું અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ પણ કર્યું। પીએમ મોદી આવતીકાલે અમદાવાદમાં હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરીનું ખાતમુહૂર્ત કરશે। આ ગેલેરી 316.37 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે અને અમૂલ દ્વારા આયોજિત સહકાર સંમેલનમાં હાજરી આપવાના છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તે પહેલાં જ અમદાવાદ એરપોર્ટથી લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે તે સ્ટેડિયમ સુધી રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે કે અમદાવાદ એરપોર્ટથી લઈ સ્ટેડિયમ સુધીનો જે રૂટ છે તેનું નિરીક્ષણ છે તે કરવામાં આવશે। સુરક્ષામાં કોઈ જ ખામી ના રહી જાય તે માટેની આખી વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી। ગઈકાલે તે આજે રિહર્સલ થઈ રહી છે એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કોઈ જ ખામી ના આવે તે માટેની અગાઉથી આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। આ કાફલો છે અમદાવાદ એરપોર્ટ પરથી નીકળી રહ્યો છે અને અમદાવાદ એરપોર્ટથી થઈ અને જે સ્ટેડિયમ છે તે જશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ આવવાના છે અને આખો કાફલો છે તે સ્ટેડિયમથી અમદાવાદ એરપોર્ટ પર પરત ફરશે અને ત્યારબાદ જે કાર્યક્રમ છે સહકાર સંમેલન તે પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે વાડીનાથ મહાદેવના જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યાં જવા માટે રવાના થશે।